નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। માધાપરના એનઆરઆઈના ખાતામાંથી ઉપાડી ગયા 96 લાખ। બેંક ઓફ બરોડાની વિવિધ શાખામાં હતું ખાતું, જુદા જુદા ખાતાઓમાંથી ઉપડી ગઈ રકમ। 26 લાખની નકલી નોટના કૌભાંડમાં કચ્છની સંડોવણી। રાપરના બાલાપરનો યુવાન પોલીસના હાથે ઝડપાયો। રાજકોટ પોલીસે પૈસા અને પ્રિન્ટિંગ મશીન સાથે ઝડપ્યો। આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે થશે મતદાન। મતદાન પૂર્વે જિલ્લાના વહીવટી તંત્રએ કરી તૈયારીઓ। ઠેર ઠેર મતદાન મથકોએ કર્મચારીઓ પહોંચ્યા। કચ્છ હાડ થીજવતી ઠંડીથી ઠૂઠવાયું। નલિયામાં 7.8 ડિગ્રી સાથે સિઝનની સર્વાધિક ઠંડી। કચ્છ ઠંડુગાર બનતા જનજીવનને અસર। સાંગી સિમેન્ટ દ્વારા લાઇવ આર્ટ ફેસ્ટિવલનું આયોજન। એક સપ્તાહ સુધી 31 ચિત્રકારો લેશે ભાગ। કચ્છ અને કચ્છના કલાકારોને પ્રોત્સાહન આપવા પ્રયાસ। કેન્યાના નૈરોબીમાં રહેતા માધાપરના એનઆરઆઈના બેંક ખાતામાંથી રૂપિયા 96 લાખ ઉપાડી જતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે। બેંક ઓફ બરોડામાં વિવિધ શાખાઓમાં ખાતા ધરાવતા એનઆરઆઈના કમાણી પૈસા કોઈ શખ્સોએ ઉપાડી લેતા પોલીસ તપાસ હાથ ધરાઈ છે। પોલીસ સૂત્રોએ આપેલી વિગત મુજબ માધાપર ગામના અને હાલ નૈરોબી રહેતા એનઆરઆઈ રવજીભાઈ પટેલના બેંક ઓફ બરોડાના ખાતામાંથી પૈસા ઉપાડી ગયા હતા। નોટબંધી બાદ ઠેર ઠેરથી નોટો ઝડપાઈ રહી છે। તેવામાં મૂળ માધાપરના એનઆરઆઈના ખાતામાંથી રોકડ રકમ ઉપાડી જવાનો બનાવ સામે આવ્યો છે। રવજીભાઈ મહારાષ્ટ્રના નાસિક ઉપરાંત કચ્છ અને ગુજરાતમાં ભુજ તેમજ માધાપરમાં મળીને 4 જેટલા ખાતા ધરાવે છે, જેમાં એક એકાઉન્ટમાંથી 49 લાખ અને બીજા ખાતામાંથી 45 લાખ મળીને કુલ 96 લાખની રકમ તેમના ખાતાઓમાંથી કોઈ શખ્સોએ ઉપાડી લીધી છે। આ સંદર્ભે તેમણે નૈરોબીથી ભુજની બેંક ઓફ બરોડાના મેનેજરને જાણ કરતા મેનેજર દ્વારા ભુજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે। ત્યારે પોલીસે 1 કરોડ જેટલી માતબર રકમ ક્યાંથી અને કઈ રીતે ઉપાડી લેવામાં આવી તેની તપાસ હાથ ધરી છે। ભારત સરકાર દ્વારા રૂપિયા 500 અને 1000ની જૂની નોટ બંધ કરી દેવાઈ છે અને રૂપિયા 2000ની નવી નોટ માર્કેટમાં આવી છે। ત્યારે વડાપ્રધાને નોટબંધીની કરેલી જાહેરાતને હજુ 50 દિવસ પૂરા થયા નથી। તેવામાં લોકો સુધી ઓરિજિનલ નોટો પહોંચાડવા આરબીઆઈ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે। ત્યારે રાજકોટમાં 2000ના દરની 26 લાખ રૂપિયાની ડુપ્લિકેટ નોટ ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ડુપ્લિકેટ નોટ સાથે પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાંથી એક શખ્સ મૂળ કચ્છનો હોવાનું ખુલ્યું છે। નોટ સાથે ઝડપાયેલા 2 શખ્સોમાંથી કચ્છના રાપર તાલુકાના બાલાસર ગામના લક્ષ્મણ રૂડાભાઈ ચૌહાણ અને તેની સાથે અમદાવાદના બોપલના હૃદય મનસુખલાલ જાગાણીને ઝડપી પાડવામાં આવ્યા છે। ઝડપાયેલા આ શખ્સો પાસેથી ડુપ્લિકેટ નોટ ક્યાંથી આવી અને કોને આપવાની હતી, આ ઉપરાંત ડુપ્લિકેટ નોટ કોણ મોકલે છે તે તમામ બાબતે તપાસ હાથ ધરાઈ છે। બાતમીના આધારે શહેરના હનુમાન મઢી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે આ બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલી નકલી નોટમાં રંગની ખામી જોવા મળી હતી। 2000ની નવી નોટમાં ગુલાબી રંગ ઓરિજિનલ નોટ કરતાં જુદો પડતો હોવાથી આ નોટ ઝડપી પાડવામાં પોલીસને સરળતા રહી હતી। इसमें राजकोट सिटी क्राइम ब्रांच को ऐसी इन्फॉर्मेशन थी कि आज अहमदाबाद से 2 व्यक्ति एक स्विफ्ट गाड़ी में काफ़ी बड़ी रकम लेके डुप्लीकेट करेंसी लेके यहाँ पे किसी को डिलीवरी करने आने वाले हैं। उसके अनुसंधान में वॉच रखी गई थी और यहाँ पे राजकोट शहर में हनुमानगढ़ी विस्तार आता है, वहाँ से ये स्विफ्ट गाड़ी पकड़ी गई। गाड़ी को पूरा सर्च किया गया तो जो स्पीकर होती है, स्पीकर जो म्यूजिक सिस्टम का स्पीकर था, उसके पीछे ये नोटें छुपा के रखी गई थी और साथों साथ एक HP का अच्छी क्वालिटी का एक प्रिंटिंग मशीन भी पीछे गाड़ी के पीछे थी। तो ये पूरा जब चेक किया गया तो उसमें पाया गया कि 2000 रुपये की कुल 26 लाख रुपए की वहाँ पे नोटें थी और 500 की कुल 10,000 रुपये की थी। इस तरह मिला के 26 लाख 10,000 की डुप्लीकेट नोट थी। इसमें ऐसे पता चला कि जो 2 आरोपी थे दोनों अहमदाबाद के थे। एक हृदय भाई मनसूख जगानी जो कि सॉफ्टवेयर में काफ़ी एक्सपर्ट है और पहले भी ये प्रिंटिंग प्रेस में ये प्रिंटिंग काम करता था, इसलिए इसको ये तजुर्बा था, एक्सपीरियंस था कि किस तरह से छापना चाहिए नोटें और किस तरह से कटिंग करना चाहिए। दूसरा इसका साथी था और ये अभी जो रुदा भाई है ये CCTV काम करता है। दूसरा आरोपी लक्ष्मण था, जो है लक्ष्मण भी गारमेंट शॉप है। ये दोनों मिल के यहाँ पे आए थे और इनका अभी तक जो इंट्रोगेशन में जो बातें आई हैं कि इनका जो हैंडलर था वो जिग्नेश शाह करके है, जो लैंड ब्रोकर है अहमदाबाद में,
वही सब ग्राहक को ढूंढता था और कहाँ पे सप्लाई देनी है, कितनी नोट भेजने, वही काम किया करता था। तो अभी उसके बारे में और बाकी हमारी भी टीमें लगी हुई पता करने में, इन्होंने कितनी कितनी नोटें अभी तक दे चुके हैं ये। और जो इनकी मोडस ऑपरेंडी ऐसी थी कि जो 26 लाख रुपए नोट दे के पुराने ये फेक करेंसी दे के और उसके सामने नई 13 लाख रुपए के नोट लेनी थी, मतलब 50% इनका सौदा हुआ करता था। और यूज करने के लिए ये लोग जैसे जैसे अभी नई नोट गड्डियों में आना चालू हो जाए, उस गड्डी में 8-10 नोट अंदर डाल देने का था, ये यूज करना था। दूसरा ये लोग ऐसा प्लान था इनका कि पुरानी नोट लेके કચ્છભરમાં આવતીકાલે લોકશાહીના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવશે। લોકો પોતાની મતદાન કરવાની પવિત્ર ફરજ અદા કરીને પોતાના લોકપ્રતિનિધિઓ ચૂંટી કાઢશે। ત્યારે કચ્છ જિલ્લામાં 327 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તમામ મતદાન મથકો ઉપર 1579 મતપેટીઓ પહોંચાડવામાં આવી છે। આ સાથે જ પોલીસ સ્ટાફ તેમજ અન્ય ચૂંટણી સ્ટાફને પણ ખડે પગે કરી દેવાયું છે। કચ્છમાં 470 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, જે પૈકી 87 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ થઈ ગઈ છે। તો આવતીકાલે 327 ગ્રામ પંચાયતોમાંથી સરપંચ પદ માટે 322 ગામોમાં મતદાન થશે અને 327 ગામોમાં વોર્ડના સભ્યોની ચૂંટણીમાં 1820 ઉમેદવારો માટે મતદાન યોજાશે। આ ચૂંટણીમાં 3,07,094 પુરુષ મતદારો અને 2,78,100 સ્ત્રી મતદારો મળીને કુલ 5,85,194 મતદારો પોતાની પવિત્ર ફરજ અદા કરશે। કચ્છમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 327 ગામોમાં ચૂંટણી જંગ જામવાનો છે। કડકડતી ઠંડી વચ્ચે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થવાનું છે। ત્યારે જિલ્લામાં 203 મતદાન મથકોને સંવેદનશીલ તારવવામાં આવ્યા છે। કચ્છની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 203 જેટલા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મથકો પર તંત્ર દ્વારા ચુસ્ત તકેદારીના પગલાં લેવાશે। સંવેદનશીલ મતદાન મથકો પર પ્રાંત કક્ષાના ઓબ્ઝર્વર મૂકવામાં આવશે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વધારાનો પોલીસ સ્ટાફ ફાળવવામાં આવશે। આવતીકાલે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણીની ફરજ બજાવનાર કર્મચારીઓને સાધન સામગ્રી સોંપીને જરૂરી સૂચના આપીને ફરજ પર મોકલવામાં આવ્યા હતા। લાલન કોલેજ ખાતે પ્રાંત અધિકારી ડીસી જોશી, મામલતદાર વીજે આઈયા, ટીડીઓ ડીવી ગેડા, સર્કલ ઓફિસરો ઉપરાંતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભુજ તાલુકાના 49 ગામોના 108 બૂથ પર કર્મચારીઓની ફાળવણી કરાઈ હતી। 14 જુદા જુદા રૂટો બનાવીને 650 કર્મચારીઓને ફરજ પર મોકલવામાં આવ્યા હતા। આ માટે 16 એસટી બસ અને 2 પ્રાઇવેટ વાહનો રોકાયા છે। તો દરેક રૂટમાં એક ઝોનલ ઓફિસર મુકાયા છે। તમામ પ્રકારની સાહિત્ય સામગ્રી, બેલેટ પેપર, શાહી ઉપરાંતના જરૂરી સાધનો સાથે કર્મચારીઓને જવાબદારી સોંપાઈ હતી। તાલુકામાં આપણે ટોટલ 49 ગ્રામ પંચાયતોની ચૂંટણી છે, સરપંચ અને સભ્યો બધા મળીને। એની અંદર આપણે 118 બૂથ છે, 118 બૂથ ઉપર આપણે તમામ કર્મચારીઓને નિમણૂક આપેલી છે। 650 કર્મચારીઓને વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓને મૂકેલા છે અને એના 14 રૂટ બનાવેલા છે। 14 રૂટ ઉપર ઝોનલ ઓફિસરો અને ડ્યુટી સોંપી છે એ બધું, અને અત્યારે મટીરિયલ બધું ઇસ્યુ કરી દેવામાં આવ્યું છે। અડધા કલાકના રૂટ રવાના થઈ જશે। 14 એસટી બસો અમને ફાળવાની છે, 2 અમે પ્રાઇવેટ બીજી કરી છે વધારાની। એમાં શું છે, એક બસમાં વધારે સ્ટાફ છે એટલે એના માટે વધારાની 2 બસો રાખી છે। ટોટલ 16 બસો જશે અને પછી ઝોનલ નીકળશે અને પોલીસ બંદોબસ્ત માટે ઇલાયદો એ લોકો કાર્યવાહી કરશે। આવતીકાલે રાજ્યમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે આજે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। પૂર્વ કચ્છના રાપરની વાત કરીએ તો રાપર તાલુકાની 41 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, તે અંગે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી। 12 જેટલી એસટી બસો અને 4 મોબાઈલ વાન દ્વારા ગામોમાં બેલેટ પેપર અને ચૂંટણીલક્ષી સાહિત્ય પહોંચાડવામાં આવ્યું હતું। સાથે ફરજ પરના કર્મચારીઓ પણ પોતાના ફરજના સ્થળે પહોંચ્યા હતા। રાપરમાં અમુક સંવેદનશીલ મતદાન મથકો હોવાના કારણે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મથકો પર પોલીસ કર્મીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ઉપરાંત મતદાનના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની બાજ નજર રાખવામાં આવશે। રાપર તાલુકાના 53 ગામો પૈકી 12 સમરસ થયા છે। તે પૈકી 41 ગ્રામ પંચાયતમાં સરપંચ સભ્યોના 141 મતદાન મથકોમાં ચૂંટણી કામગીરી માટે આજે રૂટ રવાનગી પૂર્ણ થયેલ છે। કંટ્રોલ રૂટ દ્વારા આજે એસટી બસો 12 તેમજ 4 જીપ રૂટ રવાના કરી દેવામાં તૈયારીમાં છે। કુલ તેના માટે 530 કર્મચારીઓ ફરજ પર છે। પૂર્વ કચ્છ
માં ચાર તાલુકાઓ ગાંધીધામ, અંજાર, ભચાઉ અને રાપર વિસ્તારમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. તેમાં પૂર્વ કચ્છ જિલ્લાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ તથા હોમગાર્ડ અને SRP તૈનાત કરવામાં આવેલ છે અને પોલીસ કોઈપણ પરિસ્થિતિમાં ચૂંટણી કામયાબ કરવા માટે સક્ષમ છે. ભુજ શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા યુવાન પર તાજેતરમાં શરીફ ડેવલપર્સના સંચાલકોએ હુમલો કર્યો હતો. આ કેસમાં ભુજ A ડિવિઝન પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર શરીફ ડેવલપર્સ દ્વારા પ્લોટ સંદર્ભે જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ યાકુબ ખત્રી નામના યુવાને 1,65,000 રૂપિયા ભરીને પ્લોટ માટે બુકિંગ કરાવ્યું હતું, પરંતુ શરીફ ડેવલપર્સ દ્વારા પ્લોટ કે જમીન ફાળવવામાં આવી ન હતી અને નાણાં પરત ન આપતા સિકંદરે પોતાના રૂપિયા મેળવવા માટે શરીફ ડેવલપર્સની ઓફિસમાં ગયો હતો. તે દરમિયાન શરીફ મહમદ મોગલ જમીલ, સલીમ જુસબ મોગલ, અલ્તાફ ફકીર મહમદ મોગલ, ઇરફાન અબ્દુલ સત્તાર હિંગોરાએ પૈસા ન આપીને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો અને રિવોલ્વર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં ઘવાયેલ સિકંદરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે ભુજ શહેર A ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને PIDB રાણાએ તપાસ હાથ ધરી હતી, જેમાં આજે તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી અને આરોપીઓ પાસેથી લાયસન્સવાળી રિવોલ્વર પણ કબજે કરાઈ છે. રાપરના દૂધ ડેરી વિસ્તારમાં રહેતી શરીફાબેન રમઝાન પઠાણના દીકરાને નગ્ન કરીને તેની વિડીયો શૂટિંગ કરી રહેલા શખ્સોને વિડીયો શૂટિંગ ન કરવાનું જણાવ્યું હતું અને ઠપકો આપ્યો હતો, જેના કારણે ઉશ્કેરાઈ ગયેલા સિકંદર વલી મામદ, હાજી વલી મામદ, દલેખા કાબુ તથા ધનબાઈ વલી મામદ સહિત 4 શખ્સોએ ઉશ્કેરાઈ જઈને મહિલાને લોખંડની ટામી વડે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પ્રથમ સારવાર માટે રાપરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં તેને વધુ સારવારની જરૂર જણાતા ભુજની GK જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. મારો છોકરો નનકો છે, 11 વર્ષના છોકરાને આવી રીતે શું કામ કરતો હતો, તો એને લોઢાની ટામીઓ આવીને મારવા જ મંડી ગયા. જલેખાબેન અને ધનબાઈ, સિકંદર અને આજીત, એટલે મારી છોકરીને મારી નાખી. ટામીએથી અહીંયા પાહામાં ફ્રેક્ચર કરી નાખ્યું છે, મગજમાં 11 ટાંકા આવ્યા છે, એમ મારી નાખ્યા. અને અમારામાં અદાવદી તો હાલે. 6 મહિના પહેલાં મારી 28 વર્ષની છોકરીને અમદાવાદ મુંબઈ ગાયબ કરી છે. તો અમારો એવો કેસ હાલે રહ્યો, મેં ફરિયાદ રાપર પોલીસ સ્ટેશનમાં લખાવી છે, એનું હાલે રહ્યું. એ છોકરી ના પતાશે, આ છોકરી મારા કને છે. હવે આ છોકરીને એવી રીતે મારી નાખવી છે, કાં એના માથે કાં કુમામ કામ કરવા. ચોથા શનિવારની અને તે પછી રવિવારની રજા બાદ આજે ઉગડતા દિવસે ભુજના બેન્કિંગ ઝોન સમાન સ્ટેશન રોડ પર ટ્રાફિકની સમસ્યા વકરી હતી. ડિસેમ્બરના અંતે અને ક્રિસમસના તહેવારો વચ્ચે તેમજ નોટબંધીમાં જૂની નોટ બેંકમાં જમા કરવાના અંતિમ દિવસોમાં પુષ્કળ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. લાલ ટેકરીમાં પૂંજાભાઈ ટાવરથી લઈને સરદારજીની પ્રતિમા અને સ્ટેશન રોડ પર ટ્રાફિકની સમસ્યા વકરી હતી. ઉગડતા દિવસે મોટા પ્રમાણમાં લોકો બેંકોમાં ઉમટતા ભીડ જામી હતી. પરિણામે વાહન ચાલકોને અડધો કલાક સુધી ટ્રાફિકમાં અટવાયેલા રહેવું પડ્યું હતું. અહીંના ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિક કર્મીઓ મુકાયેલા હોય છે, પણ આજે બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી સર્જાયેલી ટ્રાફિક સમસ્યાને કારણે લોકોને હાલાકી વેઠવી પડી હતી અને ઉપરથી કોઈ ટ્રાફિક કર્મીઓ ખરાટાણે ન હોતા સમસ્યા વધુ વકરી હતી. આ ટ્રાફિક જામની સમસ્યામાં એમ્બ્યુલન્સ પણ અટવાઈ હતી. ત્યારે ટ્રાફિકની વધતી જતી સમસ્યાને નિવારવા પોલીસ તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. ભુજ શહેરના ભીડ નાકા અંદર શનિવારે રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને 7 જેટલી દુકાનોને નિશાન બનાવી હતી. દુકાનોના તાળા તોડીને માલ સામાનની ચોરી કરતા 4 શખ્સોને હોમગાર્ડના જવાનોએ આબાદ ઝડપી પાડ્યા હતા. ભીડ વિસ્તારમાં તસ્કરોએ સામૂહિક આક્રમણ કર્યું હતું. શહેરમાં નાઇટ પેટ્રોલિંગમાં રહેલા હોમગાર્ડના જવાનોએ આ ઘટના જોઈને 4 જેટલા શખ્સોને આબાદ ઝડપી પાડ્યા હતા. ચોરીના બનાવની જાણ તાત્કાલિક ભુજ શહેર A ડિવિઝન PIને કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા મહેશ પ્રેમજી ઠક્કરની ફૂટવેરની દુકાનમાંથી 800 રૂપિયા રોકડ તથા 10 જોડી બૂટ અને 2 જોડી સેન્ડલ સહિત 5550ની ચોરી થઈ હતી. ચોરી કરતી ગેંગના 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ અંગે ભુજ શહેર A ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. રાતના 4 પોણા 3ના વચમાં ચોરી થઈ છે. અહીંયા 7 ખંડ દુકાનોના તાળાવાળા તૂટા છે. એવી રીતે અમુકની ચોરીની ચિલ્લર ને એવો બધો ઉપાડ્યો છે. મારી ફૂટવેરની છે, મારી કાંઈ 14 ખંડ જોડી ઉપાડી ગયા છે એ લોકો. અહીં બુલેટિનમાં સમય છે એક નાના વિરામનો.
આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે તે પૂર્વે કાતિલ ઠંડીથી કચ્છ ઠૂંઠવાયું છે. રાજ્યના શીત મથક એવા નલિયામાં આજે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. ઉત્તર પૂર્વીય ઠંડા પવનને પગલે જનજીવન ઠૂંઠવાઈ ગયું છે. નાતાલની ઉજવણીની સાથે જ કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. કાતિલ ઠંડીને કારણે જિલ્લાના જનજીવનને અસર પહોંચી છે. રાજ્યના શીત મથક નલિયામાં લઘુત્તમ તાપમાન આજે 7.8 ડિગ્રી સેલ્સિયસ સાથે સિઝનની સર્વાધિક ઠંડી નોંધાઈ હતી. આવતીકાલે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણીના ગરમાવા વચ્ચે તીવ્ર ઠાર અનુભવાતો નથી, પરંતુ આંકડાકીય રીતે આજે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ઉત્તર પૂર્વીય પવન વાતા ઠંડીમાં વધારો થયો છે. ઉત્તરીય રાજ્યમાં બરફની વર્ષાને વિંધીને આવતા ઠંડા પવનથી સરહદી કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાત પણ ઠર્યું છે. આજે નોંધાયેલા તાપમાન ની વાત કરીએ તો નલિયા 7.8 ડિગ્રી સાથે ઠંડુગાર બની ગયું હતું. કંડલા એરપોર્ટ 12.2 ડિગ્રી સાથે ઠર્યું હતું. જિલ્લા મથક ભુજમાં પણ આજે સિઝનનું સૌથી નીચું તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું હતું, તો કંડલા એરપોર્ટ 14.4 ડિગ્રી સાથે ઠર્યું હતું. આમ ઉઘડતા સપ્તાહની સાથે જ કચ્છમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળ્યો હતો. સાંગીપુરમ ખાતે સાંગી ઇન્ડસ્ટ્રીઝની ટાઉનશીપમાં શ્રીમતી અનિતા સાંગી અને રવિ સાંગી દ્વારા આજથી 1 જાન્યુઆરી 2017 દરમિયાન એક સપ્તાહ સુધી યોજાનાર લાઇવ આર્ટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાયો હતો. શ્રીમતી અનિતાબેન સાંગીના માતા ઉષારાની જિંદાલના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં 31 કલાકારોએ ભાગ લીધો છે. સાપ્તાહિક કાર્યક્રમમાં દેશભરના જાણીતા અને ઉભરતા ચિત્રકારો એક છત નીચે વિવિધ શૈલીમાં માસ્ટરપીસ તૈયાર કરશે. કચ્છની સંસ્કૃતિ અને પરંપરાઓને લેન્ડસ્કેપ ઉપર ઉતારશે. શાંતિ નિકેતન, નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, અમદાવાદ, વડોદરા અને ચેન્નઈના ચિત્રકાર તેમજ શિલ્પકારો ફેસ્ટિવલમાં પોતાની સર્જનાત્મકતા પ્રદર્શિત કરી રહ્યા છે. આ આર્ટ ઇવેન્ટમાં ગુરુચરણ સિંઘના પ્રતિકાત્મક ચિત્રોથી લઈને સીમા કોહલીના નારી સંબંધિત વિષયો પરની રચના, જગન્નાથ પાંડાના ગ્રામીણ નિર્ગમનથી લઈને હર્ષિલ પટેલના કોટ વિસ્તારની શેરીના ચિત્રોમાં કલાકારોએ પોતાની અભિવ્યક્તિ રજૂ કરી છે. છેવાડાના લખપત તાલુકાના વિકાસ માટે મહત્વનું યોગદાન આપનાર સાંગી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા આ લાઇવ આર્ટ ફેસ્ટિવલના આયોજન અંગે શ્રીમતી અનિતા સાંગીએ જણાવ્યું હતું કે આ ફેસ્ટિવલથી ઉભરતા કલાકારોને પ્રોત્સાહન મળશે અને વિવિધ કલા અને શૈલી ધરાવતા કલાકારોને એક છત નીચે લાવવામાં મદદ મળી રહેશે. વિશાળ રણ, પર્વત અને સમુદ્રના પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો કચ્છ પ્રદેશ આ ચિત્રકારોને પોતાની સર્જનાત્મકતા અને કલ્પના શક્તિને નવી ઊંચાઈએ લઈ જવા માટે પ્રેરણારૂપ બની રહેશે. કચ્છમાં પ્રથમ વખત યોજાયેલ લાઇવ આર્ટ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે અનિતાબેન રવિ સાંગી, એકતા ગુપ્તા, આદિત્ય સાંગી, આલોક સાંગી, પ્રિયંકા સાંગી, मनु पारेख, वृंदावन सोलंकी, शिशिर सहाना सहितना महानुभावों उपस्थित रहा था. ये प्रमोट करने के लिए किया है और इसमें सब आर्टिस्ट ऑफ गुजरात, उनको जो यंग आर्टिस्ट हैं, ज़्यादातर इसमें आर्टिस्ट सब गुजरात के हैं और बाहर के भी हैं, कलकत्ता, चेन्नई, दिल्ली, सब जगह से भी, बॉम्बे, सब जगह के आर्टिस्ट हैं और ये एक क्या बोलेंगे, एक अमेलगेशन है जिसमें यंग और आर्टिस्ट प्रमोट करने के लिए है और यंग आर्टिस्ट और सीख सकते हैं बड़ों के साथ में. प्रमोट करना है हम लोगों को आर्ट और कच्छ को प्रमोट करना है. आर्टिस्ट को फर्स्ट टाइम हो रहा है, इतने बड़े आर्टिस्ट हैं ना, कैंप हो रही है, रिनाउंड आर्टिस्ट है इंडिया के, सब आए यहाँ, तो कच्छ को बेसिकली प्रमोट करने के लिए कल प्रोग्राम है कच्छ के आर्टिस्ट का, उन लोगों को प्रमोट कर रहे हैं. अगर ऐसे कोई आर्टिस्ट हो, पेंटर्स हो कच्छ के, उनको भी हम प्रमोट करेंगे. सांगीपुरम जब आप लाइव देखेंगे तो यहाँ पूरे देश से करीब 30 आर्टिस्ट लोग आए हुए हैं और सब एक नया क्रिएशन कर रहे हैं. ये इंडिया में पहली बार है कि इस तरह डेजर्ट में एक आर्ट कैंप हो रहा है और वी आर थैंकफुल टू सांगी सीमेंट और उनके ओनर रवि जी एंड अनीता जी जिन्होंने ये इवेंट किया है. और आर्टिस्टों के लिए पहले आर्टिस्ट उनके मेज़बान होते थे, आज वो हमारे मेज़बान हैं और हम उनके कलाकार सब मेहमान हैं. तो हमको बड़ा मज़ा आ रहा है यहाँ काम करने के लिए और शायद देश में ये पहली दफ़े है कि इतने सारे आर्टिस्ट एक साथ काम कर रहे हैं और सब वेल नोन पेंटर हैं. मैं बॉम्बे से हूँ. હિન્દુસ્તાનમાં આ એક જાતની મૂવમેન્ટ બની છે 25-30 વર્ષથી કે
આર્ટિસ્ટો બધા એક સાથે કેમ્પમાં ભેગા થાય અને કામ કરે અને એનાથી બહુ મોટો ફાયદો થયો છે કે અમે લોકો એકબીજાનું કામ જોઈ શકીએ, એનામાંથી શીખી શકીએ, ફિનિશ અનફિનિશ કામ જોઈએ અને પછી એ રીતે એક જાતનું જ્યારે કોઈને પ્રાઇવેટ કલેક્શન બનાવવું હોય તો આ એક જ બહુ સરસ રસ્તો છે. અને એમાં સાંગી કેમ્પમાં હું 93માં પહેલી વાર ગયેલો. હૈદરાબાદ પાસે એમની જગા હતી અને ત્યાર પછી હમણાં આ લોકોએ અહીંયા આગળ જે કચ્છમાં બધું ડેવલપ કરવા માગે છે તો એમની જે આખું સાંગીપુરમ બનાવ્યું છે અને એના કલેક્શન માટે આ પહેલો કેમ્પ થઈ રહ્યો છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિને માંડવી ખાતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા, માંડવીના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, માંડવી નગરપાલિકાના પ્રમુખ સુજાતાબેન ભાયાણી સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 100 જેટલી મહિલાઓને ગેસ કનેક્શન અને ચૂલા આપવામાં આવ્યા હતા. ઉજ્જવલા યોજનાના પ્રારંભ થયા બાદ માંડવીમાં 1000 જેટલી મહિલાઓને ગેસ અને ચૂલા આપવામાં આવ્યા છે. સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુડ ગવર્નન્સ અને સુશાંતિથી લોકોને સરકારની યોજનાનો લાભ મળવો જોઈએ તેવું કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું. દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી શ્રદ્ધેય આદરણીય અટલજીના જન્મદિવસ અંતર્ગત માંડવી શહેર મધ્યે આજે વડાપ્રધાન ઉજ્જવલા યોજનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે જે એક વિચાર પ્રગટ કર્યો અને આજનો દિવસ એ સુશાસનનો દિવસ, આજનો દિવસ એ ગુડ ગવર્નન્સનો દિવસ. એટલે કે સ્વરાજ્ય મળ્યું પણ સુશાસન ક્યારે? સુશાસન સાચા અર્થમાં ત્યારે જ કે છેવાડાના માંડવીને આપણે ઉપયોગી થઈ શકીએ, એમના જીવનની અંદર પણ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને ત્યારે સરકારની આવી નાની મોટી યોજનાઓનો લાભ એમને મળવો જોઈએ. અને જે અનુસંધાન આજે આ કાર્યક્રમ માંડવી શહેર મધ્યે યોજવામાં આવ્યો હતો અને જે રીતે એજન્સી દ્વારા જાણવા મળ્યું કે 1000 કરતાં વધારે મારી માતાઓ બહેનોને ગેસના મફત કનેક્શન અને ચૂલાનું વિતરણ કરી દેવામાં આવ્યું છે અને આજે પણ 100 કરતાં વધારે નગરજનોની બહેનોને આનો લાભ આપવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે ભુજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વીએચપી દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાનું પૂતળા દહન કરીને રેલી યોજી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. બાંગ્લાદેશને અડીને આવેલા પશ્ચિમ બંગાળમાં દિન પ્રતિદિન સ્થિતિ ખરાબ થતી જાય છે. અહીંના હિન્દુઓનું રક્ષણ જોખમાયું છે. તેવામાં હાવડા જિલ્લાના દુલ્લાગઢ ગામે મિલાદુનબીના નીકળેલા જુલુસમાં અસામાજિક તત્વોએ હિન્દુઓ પર હુમલો કર્યો હતો. તો અવારનવાર હિન્દુઓને નિશાન બનાવીને હુમલાઓ થાય છે. ત્યારે ત્યાંની સરકાર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાતા નથી અને પશ્ચિમ બંગાળની સરકાર પણ હિન્દુ વિરોધી છે તેવા આક્ષેપો વીએચપી દ્વારા થયા હતા અને સીએમ મમતા બેનર્જીના પુતળાનું દહન કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. હિન્દુ સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ યુવા સંગઠન, અમારા રઘુવીરસિંહ અમે મળીને આજે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર પાઠવ્યો છે કે આ સંદેશ આપ કેન્દ્ર સુધી પહોંચાડો. હિન્દુઓ સાથે જો અત્યાચાર થાય છે એ અત્યાચાર બંધ થવો જોઈએ. એ વિશે અમે રેલી કાઢી અને પૂતળાનો દહન કર્યો. 25મી ડિસેમ્બરે કચ્છ સહિત સમગ્ર વિશ્વમાં ક્રિસમસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ભુજ ખાતે આવેલા ચર્ચમાં પણ ક્રિસમસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. 24મી ડિસેમ્બરની રાત્રે 12 વાગ્યા બાદ ઈસુ ખ્રિસ્તીના જન્મદિનની ઉજવણી ચર્ચ ખાતે કરાઈ હતી. તો ક્રિસમસના દિવસે ચર્ચને પણ ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. તો નાતાલના દિવસે ચર્ચમાં વહેલી સવારથી જ સ્તુતિ અને આરાધના કરવામાં આવી હતી અને સાથે જ ઈસુ ખ્રિસ્તીને યાદ કરવામાં આવ્યા હતા. ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્તીના તમામ સંદેશાઓને તારણહાર માનવામાં આવે છે. સાથે જ નાતાલના દિવસે બાળકો સાન્તા ક્લોઝના ગણવેશ સાથે નાતાલની ઉજવણી કરતા હોય છે. ભુજ ખાતે પણ નાતાલની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. આ તહેવારનું એ મહત્ત્વ છે કે 25મી ડિસેમ્બરે ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે કે નાતાલનો દિવસ, એ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયેલો હતો. મરિયમ કુંવારીને ઉદરે તેઓ જન્મ્યા હતા અને તેઓ શાંતિ, આનંદ અને પ્રેમનો સંદેશ લઈને આવ્યા હતા.
અને આ ક્રિસમસની ઉજવણી સ્વરૂપે અમે લોકો રાત્રે 24મી તારીખે રાત્રે અમે 12 વાગે ચર્ચમાં આવીએ છીએ, સ્તુતિ આરાધના અને પ્રાર્થના કરીએ છીએ. તે બાદ અમે સવારે વહેલા ચર્ચમાં આવીએ છીએ, સ્તુતિ આરાધના પ્રાર્થના કરીએ છીએ. અમારા પાસ્ટર સાહેબ દ્વારા અમને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સુંદર સંદેશો આપવામાં આવે છે અને તેનો અમે ખૂબ જ આનંદથી અમે અમારા હૃદયોની અંદર ગ્રહણ કરીએ છીએ. આ સમગ્ર વિશ્વની અંદર આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. ચર્ચને શણગારવામાં આવે છે, ડેકોરેશન કરવામાં આવે છે, કેરલ્સ સિંગિંગ કરવામાં આવે છે, ઘરે ઘરે જઈને અમે જઈએ છીએ અને નાતાલનો જે આનંદ છે અમે સલામી રૂપે અમે પાઠવીએ છીએ. ગીતો અમે ગાઈએ છીએ, સ્ટાર ઘરે ઘરે લોકો લગાડે છે અને એ રીતે આનંદથી, ગીતોથી અને ફટાકડા ફોડીને એમના જન્મદિવસને, કેક કાપીને એમના જન્મદિવસને અમે ઉજવીએ છીએ. ભુજના રાવલવાડી વિસ્તારમાં રઘુવંશી 4 રસ્તા નજીક રવિવારે ન્યૂ લાઈફ હોસ્પિટલની બીજી બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. ન્યૂ લાઈફ હોસ્પિટલમાં ઓપીડી અને વેક્સિનની સારવાર મળી રહેશે. નાના બાળકોને આ વિસ્તારમાં જ પૂરી સારવાર મળી રહે તે માટે ન્યૂ લાઈફ હોસ્પિટલ દ્વારા રઘુવંશી 4 રસ્તા નજીક નવી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે, જ્યાં નાના બાળકોને રસીકરણ અને ઓપીડીની સુવિધા મળી રહેશે. ન્યૂ લાઈફ હોસ્પિટલના ડોક્ટર દેવેન્દ્ર ડાંગરે જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોને શહેર સુધી લાંબુ થવું ન પડે અને બાળકોને અહીં જ યોગ્ય સારવાર મળી રહે તે માટે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. ન્યૂ લાઈફ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ છે, એની એક બ્રાન્ચ અહીંયા ખોલી છે, જેના અંદર ઓપીડી અને વેક્સિનેશન ચાલુ કરવાનું છે. અમારી ટીમ છે જે રૂટીન ટાઈમ્સથી થોડું ટાઈમ એડજસ્ટ કરીને અહીંયા સવાર સાંજ ઓપીડીનું પ્લાન કર્યું છે. એ રીતના ઓપીડી અને વેક્સિનનું સેન્ટર રહેશે. એના અંદર વેક્સિનેશન, રસીકરણ, બધી જાતનું રસીકરણ આવશે. બાકી ઓપીડીના અંદર બધી જાતની બીમારી, નાના બાળકોની બધી બીમારીઓનું નિદાન અને સારવાર એટલું બધું કરવામાં આવશે. તો કદાચ કંઈ સિરિયસ જેવું કે કંઈ પ્રોબ્લેમ જેવો છે તો બીજા સેન્ટર ઉપર શિફ્ટ કરવાનું. એટલે ભુજના એવો એરિયા છે જ્યાં હેલ્થ ફેસિલિટીઝ ઓછી છે, એટલે અમારો એવું પ્લાન છે કે અહીંયા પણ લોકોને બહુ દૂર સુધી આવવું ના પડે, અહીંયા ફેસિલિટીઝ મળી શકે અને પછી એમનું જો નિદાન થાય ને ટ્રીટમેન્ટની જરૂરત પડે તો હોસ્પિટલ સુધી શિફ્ટ કરવા માટે બધી ફેસિલિટીઝને બધું આપી શકીએ. એ રીતે પ્લાન છે. અખિલ કચ્છ લોહાણા સમાજના અતિથિ ભવન નજીક નગરપાલિકા દ્વારા સીસી રોડ બનાવવામાં આવશે, જેનું રવિવારે નગરપાલિકાના પ્રમુખ અશોક હાથીએ ખાતમુહૂર્ત કર્યું હતું. સ્મશાનથી મેઇન રોડ તરફનો માર્ગ બનાવવા માટે નગરપાલિકાને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ નગરપાલિકા દ્વારા સ્મશાનથી મેઇન રસ્તા સુધીની સીસી રોડ બનાવવાનું નક્કી કર્યું છે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છ લોહાણા સમાજના પ્રમુખ તેમજ જ્ઞાતિના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તો નગરપાલિકાના નગરસેવકો પણ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિતિ નોંધાવી હતી. ત્યારબાદ અખિલ કચ્છ લોહાણા સમાજની કારોબારી સભા યોજાઈ હતી, જેમાં સમાજના વિકાસના કાર્યો તેમજ સમાજનું બંધારણ ઘડવા પર ભાર મુકાયો હતો. ઉપરાંત શિક્ષણ અને આરોગ્યલક્ષી સેવાઓમાં વધારો કરવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. આજ રોજ અખિલ કચ્છ લોહાણા મહાજન સંચાલિત લોહાણા અતિથિ ભવન જે છે એની આગળ એલ શેપ રસ્તો છે, સ્મશાનથી થઈ અને મેઇન રોડ ઉપર નીકળે છે. એ રસ્તાનું ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ હાથી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સમાજના સર્વે આગેવાનો આજની અમારી સામાન્ય સભા છે એનું અનુસંધાને નગરપાલિકા દ્વારા રસ્તો બનાવી આપે છે, એટલે નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માની છીએ. સામાન્ય સભામાં એવું છે કે અખિલ કચ્છ લોહાણા મહાજનની સંસ્થા અમારી કચ્છના દરેક સમાજ તાલુકા મહાજનની બનેલી સંસ્થા છે. એટલે કચ્છની અંદર વસતા તમામ લોહાણા સમાજ અને મહાજનો દ્વારા સમાજ ઉત્કર્ષના કામ અને આગળની થયેલી કામગીરી, હવે પછીની કરવાની કામગીરી, સમાજના વિકાસના કામો, અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે નિર્ણયો લેવાના હોય, નિર્ણાયક તબક્કા, મેરેજ બ્યુરો, સમાજના લોહાણા મહાજનવાડીના વિસ્તરણ, પાર્ટી પ્લોટ બનાવવાનું, સમૂહ લગ્નનું આયોજન વગેરે આયોજન માટેની અત્યારે આ સામાન્ય સભા મળી રહેલ છે. મુન્દ્રા તાલુકા ભાજપ પરિવાર દ્વારા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ જાડેજા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ગિરીશભાઈ છેડા, જિલ્લા પંચાયતના સભ્ય મનીષાબેન કેશવાણી, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર જેસર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ડાયાલાલ આહિર, વિશ્રામભાઈ ગઢવી, ભૂપેન્દ્ર મહેતા, અશોક મહેશ્વરી, કીર્તિ રાજગોર સહિતના અગ્રણીઓએ વાજપેયીજીના સરળ જીવન અને ઉચ્ચ વ્યક્તિત્વમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી. આ પ્રસંગે મુન્દ્રા ભાજપ પરિવાર દ્વારા ફ્રૂટ વિતરણ અને વૃક્ષારોપણ કરાયું હતું. મોદી સાહેબે જે નોટબંધી કરી એના કારણે અને એ નોટબંધી પછી કેશલેસનો જે કરવામાં આવી રહ્યું છે, જે કેશલેસના કારણે
ઉલટાના માણસોને સગવડ મળી રહેશે, ચોરીઓ નહીં થાય અને ખોટા નાણાં જે ફરે છે અને જ્યારે ખોટી નોટો બજારમાં ફરતી થઈ જાય એના ઉપર રોક લાગશે. આજે તાલુકા પંચાયતમાં આજે છે મહિલા કલ્યાણ દ્વારા આજે ICDSની બહેનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને એની સાથે આજે સુશાસન દિવસ તરીકે આજે આ ઉજવણી કરવામાં આવી છે અને એના કારણે કે દેશમાં સારું શાસન ચાલે અને એના વિશે ઘણા માર્ગદર્શન આપવામાં આવે છે. ગાંધી વિચારધારક ગુલાબ શંકર ધોળકિયાની 126મી જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને હારારોહણ કરવામાં આવ્યું હતું. ભુજ નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના કાઉન્સિલરોએ જિલ્લા પંચાયત પાસે આવેલી તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સાથે જ ગરીબ બાળકો અને લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથીએ જણાવ્યું હતું કે તેમના વિચારો પર ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ હંમેશા ગરીબ અને નાના વર્ગના હિતેચ્છુ રહ્યા હતા. કે એનામાંથી એક પ્રેરણાદાયક મળે કે ભાઈ એના જે વિચારસરણી હતી એ લોક જાગૃતિ અને લોકોની સેવા હતી, એના માટે એના વિચારસરણી ઉપર આપણે હાલવું જોઈએ. તો આજે કોઈ પણ ગરીબ માણસનું નાના માણસનું ભલો કરી શકીએ એની વિચારસરણી હતી ને એ પ્રમાણે આપણે હાલવું જોઈએ. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.